આમોદ નગરપાલિકામાં 7 એજન્સીઓએ શૌચાલયમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ફાઇલોના થેલા ગુમ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। આમોદ નગરપાલિકામાં 12 વર્ષ અગાઉ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2013 થી વર્ષ 2016 સુધી આમોદ નગરમાં 1381 શૌચાલય બનાવવામાં આવ્યા હતા, જે બાબતે સરકારમાં ફરિયાદ થતા સરકાર તરફથી કસૂરવારો સામે તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે। તેવા સમયમાં આવા જ આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થતાં આમોદ નગરમાં અનેક સવાલો ઊભા થયા છે। હાલ તો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે પણ શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગરીબોના ઘરે ઘરે શૌચાલય બને, બીમારીઓ ના ફેલાય તે વિઝનથી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ તાત્કાલિન યોજનાના શાસકોએ ગરીબોના શૌચાલય પણ ખાનગી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે કૂર મજાક કરી હોવાના સરકારમાં લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવ્યો હતો। વર્ષ 2013 થી 2016 સુધી કુલ 7 એજન્સીઓએ શૌચાલય કામ કર્યું હતું, જેમાં 3 પ્રમુખો, 4 મુખ્ય અધિકારીઓ તેમજ 3 એન્જિનિયરો સહિત 7 એજન્સીઓનું શૌચાલય કૌભાંડ નામ હોવાથી ફાઇલો ગુમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આમોદ નગરપાલિકામાં કુલ 1381 શૌચાલય બનાવેલા હતા। આ બાબતની તપાસ કરતાં અમુક ડોક્યુમેન્ટ ગુમ થયેલાનું માલુમ પડેલ છે, જે બાબતની અમોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને પોલીસ તપાસ ચાલુ છે। સાહેબ, ગુમ થયેલા ડોક્યુમેન્ટ્સ કયા રૂમમાંથી કઈ શાખામાંથી ગુમ થયા એ અત્યારે તપાસનો વિષય છે।